જે અધિતર્ક છે 3 અધિતર્ક બોહરના જે સમીકરણો છે બધા એ બધા ટોટલી લાગુ પાડી શકાય. એટલે આ એની બીજી સફળતા કે માત્ર હાઇડ્રોજન માટે જ નહીં પણ સિંગલી આયોનાઇઝ્ડ એટલે એકવાર આયન બની ગયેલો He+ એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો He+, ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ અને ટ્રિપલી આયોનાઇઝ્ડ બેરિલિયમ માટે પણ લાગુ પાડી શકાય છે. બીજી સફળતા. અને ત્રીજી સફળતા જેનું ઇક્વેશન મળ્યું તે 1/λ = R 1/nF² - 1/ni². તો આ સમીકરણની મદદથી ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જે ફોટોનનું ઉત્સર્જિત કરે છે એ ફોટોનની તરંગ લંબાઈ સરળતાથી મેળવી શકાય છે. એટલે એની ત્રીજી સફળતા કે અલગ અલગ વિકિરણ જે મળે છે એ વિકિરણની આપણે તરંગ લંબાઈ, એની આવૃત્તિ, એની તરંગ સંખ્યા ત્રણેય વસ્તુ આપણે સમીકરણની મદદથી મેળવી શકાય. એટલે બોહરની 3 સફળતા તે ફરી વખત રિપીટ કરું છું. પરમાણુની સ્થિરતા અને ઉર્જા આ બંને વસ્તુ સમજાવી શક્યું. બીજી વસ્તુ માત્ર હાઇડ્રોજન જ નહીં, હાઇડ્રોજન જેવા એટલે કે He+ સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ, Li+2 એટલે ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ, Be+3 એટલે કે ટ્રિપલી આયોનાઇઝ્ડ બેરિલિયમ માટે પણ આ મોડેલ લાગુ પાડી શકાય. અને ત્રીજી કે 1/λ = R 1/nF² - 1/ni² સમીકરણ પરથી હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ફોટોનની તરંગ લંબાઈ, એની તરંગ સંખ્યા કે એની આવૃત્તિ મેળવી શકાય છે. એટલે ઇન શોર્ટ બોહરનું ધ્યાન હતું હાઇડ્રોજન પર. એટલે આ એની સફળતા. સફળતા પછી મર્યાદા. બોહર જે છે એનું પણ 100% સાચું હતું નહીં. મોડલ જે છે બોહરનું ખોટું હતું અને ત્યાર પછી એને કરેક્શન કરવા માટે એક વૈજ્ઞાનિક આવ્યો હતો શ્રોડિંજર, કેમિસ્ટ્રીમાં આવતો હશે શ્રોડિંજર. શ્રોડિંજરે ફાઇનલ મોડલ આપ્યું હતું. બરાબર. તો બોહર મોડલની મર્યાદાઓ કઈ કઈ છે? પહેલી મર્યાદા કે બોહરનું મોડલ જે છે એ હાઇડ્રોજન જેવા પરમાણુને જ લાગુ પાડી શકાય. એટલે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય માત્ર એને જ લાગુ પાડી શકાય છે. હિલિયમને પણ લાગુ પાડી શકાતું નથી. સાદો આપણે હિલિયમ લઈએ કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એને બોહર મોડેલ લાગુ પાડી શકાતું નથી. ઉપરાંત હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓ છે એ એક કરતાં વધુ રેખાઓની બનેલી હોય છે. જો આપણે વર્ણપટ રેખાઓ ભણ્યા, વર્ણપટ એટલે શું છે? આ મોટો એવો પટ્ટો કે જેની અંદર ઘણી બધી રેખાઓ હોય અને એની અંદર 5 વિભાગ આવતા હતા. 1, 2, 3, 4 ને 5. બરાબર છે. એટલે પહેલો વિભાગ લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફુંડ શ્રેણી. આ 5 વિભાગ આવતા હતા. પાંચેય વિભાગની અલગ અલગ રેખાઓ આવતી હતી. માની લો લાયમન છે તો અહીંયા H આવશે, પછી અહીંયા H આવશે, પછી અહીંયા H આવશે, પછી H ડેલ્ટા આવશે અને પછી છેલ્લે ઘણી બધી રેખાઓ આવીને પછી છેલ્લે આવશે H ઇન્ફિનિટી. એવું આની અંદર પણ સેમ H બીટા ગામા ડેલ્ટા અને છેલ્લે ઇન્ફિનિટી. આની અંદર એવી અલગ અલગ વર્ણપટની શ્રેણીઓ મળતી હતી. હવે એની અંદર H રેખા છે તો બોહરે એવું કીધું હતું કે આ એક જ પ્રકાશિત રેખા છે, માત્ર સિંગલ રેખા છે. પણ પાછળથી એવું ખબર પડી કે આ એક રેખા નથી, આ પણ 2 કરતાં વધારે રેખાઓનું કોમ્બિનેશન છે. બરાબર. એટલે હાઇડ્રોજન વર્ણપટની જે આ રેખાઓ છે એ બોહરે એવું કીધું હતું સિંગલ રેખાઓ છે, પણ હકીકત આ રેખાઓ પણ એક કરતાં વધુ રેખાઓની બનેલી છે. એટલે એ બોહર મોડેલ સમજાવી શક્યું નહીં કે ભાઈ કેમ આની અંદર એક કરતાં વધારે રેખાઓ આવે છે, એ સમજાવી શક્યું નહીં. બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ લાગે. બોહર જે છે એણે એવું કીધું કે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન છે, આ બંને વચ્ચે કયું બળ લાગે છે? કુલંબ બળ લાગે છે. એ તો એણે સરળતાથી કીધું. પણ
હાઇડ્રોજન સિવાયનો પરમાણુ લ્યો, કે દાખલા તરીકે હિલિયમ લ્યો, તો હિલિયમની પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન વચ્ચે પણ કુલંબ બળ લાગે, કારણ કે 2 વિદ્યુતભાર જ છે. તો આ જે કુલંબ બળ છે એની સમજૂતી બોહર આપી શક્યો નહીં. બરાબર. એટલે પહેલા મુદ્દાની અંદર 3 આપણે વાત કરી કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ આ મોડલ લાગુ પાડી શકાય. 2 ઇલેક્ટ્રોન ધરાવતો હિલિયમ જે છે એના માટે પણ આ લાગુ પાડી શકાતું નથી. એટલે હિલિયમથી આગળના જે બધા પરમાણુ છે એના માટે તો મોડલ એપ્લિકેબલ જ નથી. બીજી વાત, હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓ જે છે એ એક કરતાં વધારે રેખાઓની બનેલી છે, તો આ હકીકત બોહરના મોડલ પરથી આપણે સમજાવી શકતા નથી. અને ત્રીજી વાત કે બોહરે એવું કીધું કે ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગે? વિદ્યુત બળ. પણ દાખલા તરીકે કોઈ એવો પરમાણુ લ્યો કે જેની એક જ કક્ષામાં 2, 3 કે ગમે એટલા ઇલેક્ટ્રોન હોય, તે દરેક ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ એ બોહર મોડલે ધ્યાનમાં રાખ્યું જ નથી. એટલે આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા કે બોહર મોડલ જે છે એ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિનું પૂરેપૂરું નોલેજ આપે છે. કે હાઇડ્રોજન પરમાણુ લ્યો તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે પ્રકાશની જે તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે, તરંગ લંબાઈ અથવા તો એની આવૃત્તિ, તો એનું એ પૂરેપૂરું વાત કરે છે કે ભાઈ આટલી આવૃત્તિનું તરંગ ઉત્પન્ન થશે. છતાં એ આવૃત્તિની સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતો નથી. સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. મતલબ શું છે? બોહરે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી આવે છે પહેલી કક્ષામાં, તો લાયમનની H આલ્ફા રેખા ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન આવે છે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં, તો લાયમનની H બીટા રેખા ઉત્પન્ન થશે. આ દરેકની એને આવૃત્તિ કેટલી આવે એ આપણે સ્પષ્ટ જાણી શકાય આ સમીકરણ પરથી. પણ આ જે દરેક રેખાઓ છે એની તીવ્રતા અલગ અલગ હોય છે. મતલબ કે આ જે પેલી રેખા છે ને એકદમ લાઇટ હોય, પછી જેમ જેમ આગળ જતા જાવ ને એમ રેખાઓ જે છે ને તીવ્રતા ઘટતી જાય ને તેજસ્વીતા ઘટતી જાય, આછી રેખાઓ થતી જાય. બરાબર. આ એકદમ કેવી હોય? એકદમ પ્રકાશિત રેખાઓ હોય. જેમ જેમ આપણે શ્રેણીમાં અંત તરફ જઈએ એમ એમ એ જે રેખાઓ છે એની પ્રકાશની તીવ્રતા ઘટતી જાય છે. તે કેમ ઘટે છે એનું કારણ બોહર આપી શક્યો નહીં. બરાબર. ત્રીજી વાત પણ સેમ એની જ રિપીટ કરે છે કે અલગ અલગ રેખાઓ જે છે H આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, તો એની તીવ્રતા અલગ અલગ છે એ સમજાવી શક્યો નથી. ચોથી વાત કે આ મોડલ જટિલ પરમાણુઓને લાગુ પાડી શકાતું નથી. એ તો આપણે વાત કરીએ પ્રમાણે હાઇડ્રોજન સિવાય અથવા તો હાઇડ્રોજનની જેવા એના ભાઈઓ હોય તો એના માટે લાગુ પાડી શકાય. મોટા પરમાણુ લ્યો, કોઈ પણ કોપર, એલ્યુમિનિયમ, સોડિયમ, તો એ કોઈ પરમાણુ માટે આ મોડલ લાગુ પાડી શકાય નહીં. બરાબર. તો એ મોડલ ખોટું ત્યાં પડ્યું, તેનો સુધારો કરીને નવું મોડલ કોણ લાવ્યા? તે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક લાવ્યા. શ્રોડિંજર એટલે શું છે? કે જેણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત કરી. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ મિકેનિક્સની જેણે શરૂઆત કરી, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની, જેનો આઈડિયા જેણે આપ્યો એ શ્રોડિંજર. એણે એક ઇક્વેશન આપ્યું હતું સાય વાળું. બરાબર. કેમેસ્ટ્રીમાં આવે છે. તો એ ઇક્વેશન પરથી આખી એક ફિઝિક્સની નવી બ્રાન્ચ બની ક્વોન્ટમ મિકેનિક્સ. તે ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે બોહરનું મોડલ છે ને એ તદ્દન ખોટું છે. જે બોહરે જે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર આવી રીતે તરંગ સ્વરૂપે ફરે છે ને, એ પણ અહીંયા શ્રોડિંજરે ખોટું કરી નાખ્યું. ક્વોન્ટમ મિકેનિક્સમાં આવું તરંગ સ્વરૂપ પણ નથી કામનું. એ હાવ અલગ જ વસ્તુ કહે છે. શ્રોડિંજર એવું કહે છે, શ્રોડિંજરનું પરમાણુ મોડલ જોઈએ ને તો કંઈક એવું છે, કેન્દ્રમાં ન્યુક્લિયસ છે ને આજુબાજુ આખું ઇલેક્ટ્રોનનું વાદળ હોય, કક્ષા દેખાય જ નહીં આપણને. શ્રોડિંજરનું મોડલ એવું કહે છે. એ આપણે ભણવાનું નથી અત્યારે. બરાબર. પણ ખાલી એક મગજમાં રાખો, ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ તદ્દન અલગ જ બ્રાન્ચ છે ફિઝિક્સની. એની અંદર કોઈ પણ વસ્તુ નોર્મલી નહીં થાય. ત્યાં ગુરુત્વાકર્ષણના નિયમો પણ અલગ લાગે. ફિઝિક્સના બધા નિયમો અલગ અલગ ટ્વિસ્ટ કરીને મોકલેલા હોય. બરાબર. તો બોહરના મોડલની આપણે વાત કરીએ છીએ તો જટિલ પરમાણુઓને લાગુ પાડી શકાતું નથી.
કારણ કે બોહરે જે વાત કરી હતી એ ક્લાસિકલ મિકેનિક્સના આધારે વાત કરી. ક્લાસિકલ મિકેનિક્સ. હવે જોજો, બે પ્રકારના મિકેનિક્સ આવે ફિઝિક્સમાં. મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર. મિકેનિક્સ જે છે બે પ્રકારના આવશે. હમણાં અત્યાર સુધી જે આપણે ભણ્યા ને એ ક્લાસિકલ મિકેનિક્સ હતું. ક્લાસિકલ એટલે જૂનું, પુરાણું, વર્ષોથી જે ચાલ્યું આવતું હોય ને એ મિકેનિક્સ. કે ભાઈ કોઈ દડો છે 10 મીટર ઊંચાઈ પરથી નીચે પડે છે, તો આટલા મીટર ઊંચાઈ આવતા એનો વેગ કેટલો થાય, કેટલો સમય લાગશે. કોઈ ગાડી છે આટલી ઝડપથી જાય છે તો અમુક સમય બાદ એ સ્ટોપ થઈ જાય છે, તો કેટલો પ્રવેગ છે, કેટલો વેગ છે. કોઈ પથ્થરને અહીંથી આપણે હવામાં ફેંકીએ છીએ તો કેટલી ઝડપથી ગતિ કરશે, કેટલા ખૂણે ફેંકીએ તો એકદમ દૂર જાય. તો આ બધી જે વાત હતી ગતિની, એ બધી વાત હતી ક્લાસિકલ મિકેનિક્સની, કે જે ટોટલી આધારિત હતી ન્યૂટનના નિયમો પર. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનના ગતિના નિયમો, ન્યૂટન પર આધારિત બધી વસ્તુ હતી ક્લાસિકલ. પણ પછી આઇન્સ્ટાઈન આવ્યો એટલે ન્યૂટન તદ્દન ખોટો પડ્યો. આઇન્સ્ટાઈને શરૂઆત કરી ક્વોન્ટમ મિકેનિક્સની. એટલે શરૂઆત હકીકત કરી શ્રોડિંજરે, પણ શ્રોડિંજરનું કામ પરથી સીધું પકડી લીધું આઇન્સ્ટાઈને. ક્વોન્ટમ મિકેનિક્સ આખી એક ફિઝિક્સની બ્રાન્ચ બની, બરાબર. અને ક્વોન્ટમ મિકેનિક્સમાં આઇન્સ્ટાઈને ઘણી એવી વાતો કરી કે જે કોઈ માનવા જ તૈયાર નહોતું. અને ન્યૂટનની એને બધી વાતને ખોટી પાડી દીધી. હવે ન્યૂટન વર્ષોથી હતો, લગભગ 250 થી 300 વર્ષ સુધી ન્યૂટનના નિયમોને બધા સાચા ગણ્યા. પણ જ્યારથી આઇન્સ્ટાઈને અમુક થિયરીઓ એવી આપી કે જેથી લોકોને એવું લાગવા ન્યૂટન ખોટો હતો. ન્યૂટનને પેલા બધા ફિઝિક્સમાં ભગવાન માનતા, કારણ કે એને એટલા બધા સંશોધનો ફિઝિક્સમાં કરેલા હતા. દરેક ફિલ્ડની અંદર, દરેક બ્રાન્ચની અંદર, ઇલેક્ટ્રોનિક્સમાં ન્યૂટન આવે, ઓપ્ટિક્સમાં ન્યૂટન આવે, મિકેનિક્સમાં ન્યૂટન આવે, થર્મોડાયનેમિક્સમાં ન્યૂટન આવે. તો એ દરેક બ્રાન્ચની અંદર ન્યૂટને એટલા બધા સંશોધન કર્યા હતા, ન્યૂટનને ભગવાન માની લીધો ફિઝિક્સના, કે આ કે એટલે સાચું જ હોય. એટલે 250 થી 300 વર્ષ સુધી લોકો એમ માનતા કે ન્યૂટને જે અત્યાર સુધી બધી થિયરીઓ આપી એ કમ્પ્લીટ સાચી છે, પણ આઇન્સ્ટાઈને અમુક એવી વાતો રજૂ કરી કે જેથી ન્યૂટનની અમુક થિયરીઓ ખોટી પડી. અને ત્યાર પછી ઘણા બધા રિસર્ચો થયા અને પછી એવું સાબિત થયું કે ક્લાસિકલ મિકેનિક્સ સાચું છે અને ક્વોન્ટમ સાચું છે. એટલે કે ન્યૂટન સાચો છે અને આઇન્સ્ટાઈન સાચો છે. એ કઈ રીતે? તો કે આઇન્સ્ટાઈને અમુક વાત કરીને એ અમુક વિસ્તારમાં જ લાગુ પડે, દરેક જગ્યાએ લાગુ પડે નહીં. અને ન્યૂટનની વાત છે એ પણ અમુક વિસ્તારમાં જ લાગુ પડે, એ દરેક જગ્યાએ લાગુ પડે નહીં. એટલે એવી રીતે એક નવી શાખાનો ઉદ્ભવ થતો ક્વોન્ટમ મિકેનિક્સ. એટલે અહીંયા જે બોહરનું મોડલની આપણે વાત કરીએ છીએ, તો બોહરે આખી ધ્યાન આપ્યું એ કોના પર આધાર રાખ્યું? ક્લાસિકલ પર. એણે ક્વોન્ટમની કોઈ વાત જ નહીં કરી, બરાબર છે. એટલે એ એની એક મર્યાદા. અને છેલ્લું, બોહરે આ જે મોડલ આપ્યું એની અંદર ઇલેક્ટ્રોનની કક્ષાઓ જે છે, ઇલેક્ટ્રોન ફરે છે એ વર્તુળાકાર કક્ષામાં ફરે છે એવું કીધું. પણ વર્તુળાકાર કક્ષા જ હોય એવું જરૂરી નથી. ઘણી વખત કક્ષાઓ આવી રીતે પણ હોઈ શકે, લંબવૃત્તીય પણ હોઈ શકે. એટલે એ વાતમાં બોહર ખોટો હતો. એટલે ટોટલ 5 મર્યાદાઓ થઈ બોહરના મોડલની મર્યાદાઓ. તો બોહરના મોડલની મર્યાદાઓ: કુમારમાંથી 25 નંબરનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 25 એ લખવાનો છે. ટોટલ થિયરીનો ક્વેશ્ચન છે, એક પણ સમીકરણ આવતું નથી. અને બોહર મોડલની સફળતાઓ જે છે એ સફળતાઓ છે 14 નંબરનો ક્વેશ્ચન. આટલી વસ્તુ લખવાની છે. ક્લિયર? તો અહીંયા ચેપ્ટરની ટોટલ થિયરી પૂરી થાય છે. ચેપ્ટર નાનું અમથું છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. ચેપ્ટરની થિયરી પૂરી. 4 માર્ક્સનો પ્રશ્ન આમાંથી આવે છે એવું બ્લુ પ્રિન્ટ કહે છે. પણ આપણે બ્લુ પ્રિન્ટને 100% ફોલો કરવા નથી. આપણે દરેક પ્રશ્નો કરવાના છે અને દરેક પ્રશ્નો આવવાના જ છે એવું જ ધારીને 2, 3, 4 MCQ બધા જ પ્રશ્નો દરેક ચેપ્ટરમાંથી આપણે કમ્પ્લીટ કરવાના રહેશે. બ્લુ પ્રિન્ટ પર આપણે આધાર રાખવાનો નથી, બરાબર. એટલે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું. થિયરીની દ્રષ્ટિએ એકદમ ઇઝી છે. દાખલા પણ એકદમ સહેલા જ આવવાના છે. એટલે કાલથી આપણે શરૂઆત કરીશું દાખલાની. અહીંયા આપણો લેક્ચર પૂરો.